વિસાવદરની જનતા ભૂલ કરી રહી છે એ બયારો પર પ્રહાર કરતા આપ નેતા પ્રવીણ રામે કહ્યું કે ભૂલ કરવાથી જો આખી સરકાર રોડે ચડતી હોય તો આવી ભૂલ વિસાવદરની જનતા વારંવાર કરશે। ભાજપ અને કોંગ્રેસના હોદ્દેદારો આમ આદમી પાર્ટીમાં જોડાવાની ઘટના પર આપ નેતા પ્રવીણ રામે કહ્યું કે ભાજપને ખબર પડી ગઈ છે કે કોઈ મોડે મોડો મારે એવું આવ્યું છે। બિલખાના પાદરની અંદર આજે ભાઈ શ્રી દેવેન્દ્રભાઈએ, જયભાઈએ, રાજુભાઈ મોકરિયાએ, ગોવિંદભાઈ કેશવાલાએ અને એમની સાથે આવેલા તમામ લોકોએ કોંગ્રેસ અને ભાજપનું બિલ ફાળવાનું કામ કર્યું છે। રાજુભાઈ અને ગોવિંદભાઈ મારા જૂના સાથીઓ છે, ખૂબ જન અધિકાર મંચમાં સાથે અમે કામ કર્યું છે, જૂની ટીમ સાથે આવી છે તો ઉત્સાહ છે અને પૂરી તાકાતથી હવે આવનારા દિવસોમાં કામ થશે એનો એક વિશ્વાસ છે। પણ એક વાત એ છે, કારણ અત્યાર સુધી કોંગ્રેસ ને ભાજપની જે લડાઈઓ હાલતી એમાં અત્યાર સુધી એવા જ સમાચારો સાંભળવા મળતા કે કોંગ્રેસના નેતાઓને ભાજપ વાળાએ ખેસ પહેરાવ્યો, ભાજપ વાળાએ ખેસ પહેરાવ્યો। આજે આ ભૂમિ ઉપર જોવા મળે છે કે ભાજપના મજબૂત નેતા એવા ભાઈ જયભાઈ અને કોંગ્રેસના નેતાઓને આમ આદમી પાર્ટી ખેસ પહેરાવ્યો। હવે ભાજપને ખબર પડી છે કે આ લોકો મોરે મારે એવા આવ્યા છે, હવે ખબર પડી બીજેપી। અને ત્રીજી વાત કરીને આપણી વાણીને વિરામ આપીએ કે સીઆર પાટીલ હમણાં અહીંયા આવ્યા અને અહીંયા આવીને એમણે એવું કીધું કે વિસાવદરના લોકોએ 2012, 2017, 2022માં ભૂલ કરી। અરે સાહેબ, ભૂલ કરી કે સારું કર્યું એ પ્રમાણપત્ર આપવાવાળા તમે કોણ? અને વાત રહી 2012માં ભૂલ કરી એટલે તમે શું એવું કહેવા માંગો છો કે કેશુબાપાને જીતાડીને તમે ભૂલ કરી? કેશુબાપાનું અપમાન કરવાનું કામ આ સીઆર પાટીલે કર્યું છે અને એના વિશેષ આ વખતે ભૂલ કરીને જો ગોપાલભાઈને જીતાડીને આખી સરકાર રોડે ચડતી હોય ને તો વિસાવદરના લોકોને ભૂલ કરવી છે અને કરવી છે ને આખી સરકારને રોડે ચડાવવી છે। એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું। વધારેલા તમામ કાર્યકર્તાઓ, તમામ મંચસ્થ મહાનુભાવોનો આભાર માનું છું અને ચૂંટણીની અંદર આપ સૌ પૂરી તાકાતથી કામ કરો એટલી જ અપેક્ષા સાથે આભાર। જય જવાન।